જય દિવ્યાંગ જય ગુજરાત. આજે 24ના રોજ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશની ટીમ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તથા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા આ બંને જોડે મળી બેઠક કરી ચર્ચાઓ કરી એના ફોટા અને વિડીયો પણ તમને મળશે. આજે લગભગ 20 દિવસ પહેલાં અમે મળ્યા હતા ત્યારે એવી ચર્ચા કરવામાં આવી હતી કે ભાઈ બીજા રાજ્યના કોઈ આધાર પુરાવા હોય કે ત્યાં 40% પેન્શન મળે તો અમને બતાવજો. એટલે આજે અમે ફરી આ લગભગ 12 રાજ્યના પુરાવા સાથે અમે આજે ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું. ભૂપેન્દ્રભાઈ પટેલે ખરેખર એ ફાઇલને અગ્રિમતા આપી, લાલપેન આપી ગૌરવોનું પણ અમારી રૂબરૂમાં કહી દીધું. એટલે જે કંઈ અમારી વાત હતી દિવ્યાંગ અધિકાર મંચ ટીમની એ 40% વિકલાંગોને પેન્શનને પ્રાધાન્ય મળી ગયું છે. અને બીજું જે બીપીએલનો મુદ્દો દૂર થયો એ દિવ્યાંગ અધિકાર મંચ ટીમને જે 8 વર્ષની લડતના હિસાબનું પરિણામ છે. બીજું 10,000 સાધન સહાય હતી એની 20,000 થઈ એ પણ દિવ્યાંગ અધિકાર મંચ ટીમની લડતનું પરિણામ. એસસી વોલ્વો બસની અંદર આ આપણો એસટી બસ પાસ શરૂ થયો એ પણ દિવ્યાંગ અધિકાર મંચની ટીમનું જ પરિણામ છે. અને મોબાઈલ એપ દ્વારા જે બુકિંગ કરવામાં આવ્યું, રિઝર્વેશન કરવામાં આવ્યું એ પણ દિવ્યાંગ અધિકાર મંચની ટીમની જ રજૂઆત હતી. અને તમામ વિકલાંગોને અંત્યોદયના રેશન કાર્ડ આપવામાં આવ્યા છે સરકાર દ્વારા એ પણ દિવ્યાંગ અધિકાર મંચની ટીમનું જ મહેનતનું પરિણામ છે. એટલે જે કોઈ પણ જગ્યાએ સરકાર થતી હોય ખરેખર દિવ્યાંગ અધિકાર મંચની ટીમ જ તમામ ગુજરાતના દિવ્યાંગોને સાથે રાખી એનું હિત રાખી જો વાત કરતી હોય તો એક દિવ્યાંગ અધિકાર મંચની ટીમ છે. બાકી કોઈ પણ લોકો જો હિત કરતા છે 2-5નું હિત થતું છે, પોતાનું હિત થતું છે, પણ ગુજરાતના 10 લાખ દિવ્યાંગોની હિતની વાત ગુજરાતમાં કોઈ પણ દિવ્યાંગ અધિકાર મંચ ટીમ સિવાય કર્યું નથી, કરશે નહીં. જય દિવ્યાંગ જય ગુજરાત.